શ્યામકુમારના નમસ્કાર। જાદુઈ લાકડીની કલ્પના માત્રથી જ મનમાં એક અનેરો ઉત્સાહ અને રોમાંચ જાગી ઉઠે છે। બાળપણની પરિકથાઓથી લઈને આધુનિક કલ્પનાઓ સુધી, જાદુઈ લાકડી હંમેશા અશક્યને શક્ય બનાવવાનું પ્રતીક રહી છે। જો ખરેખર ક્યારેય આપણી પાસે આવી કોઈ દૈવી શક્તિ ધરાવતી લાકડી આવી જાય, તો મનમાં અનેક વિચારોનો વંટોળ ઊભો થાય કે કઈ ઈચ્છા સૌથી પહેલા પૂરી કરવી જોઈએ। જો કે, વ્યક્તિગત સુખ સુવિધાઓ, ધન દોલત કે વૈભવની લાલસા સ્વાભાવિક છે, પરંતુ જ્યારે સાચા અર્થમાં પરિવર્તનની વાત આવે, ત્યારે મારી પહેલી ઈચ્છા એ હશે કે આ સમગ્ર વિશ્વમાંથી અજ્ઞાનતા અને અસમાનતા નો કાયમી નાશ થાય અને દરેક મનુષ્યમાં નિસ્વાર્થ કરુણા નો સંચાર થાય। આ ઈચ્છા પાછળનું મુખ્ય કારણ એ છે કે વિશ્વની મોટાભાગની સમસ્યાઓનું મૂળ માનવીય સંકુચિત વિચારધારામાં રહેલું છે। આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અસાધારણ પ્રગતિ કરી છે, પરંતુ માનસિક અને આત્મિક સ્તરે ક્યાંક ને ક્યાંક આપણે પાછળ રહી ગયા છીએ। જો જાદુઈ લાકડી દ્વારા લોકોના હૃદયમાં પરિવર્તન લાવી શકાય, તો યુદ્ધો, હિંસા અને દ્વેષ આપોઆપ શમી જાય। જ્યારે દરેક વ્યક્તિ બીજી વ્યક્તિના દુઃખને પોતાનું સમજી શકશે, ત્યારે આ પૃથ્વી પર સ્વર્ગ જેવું વાતાવરણ સર્જાશે। આ પહેલી ઈચ્છા માત્ર એક વ્યક્તિ પૂરતી સીમિત ન રહેતા, સમગ્ર માનવજાત માટે કલ્યાણકારી બની રહેશે। જ્ઞાન અને સમજણનો પ્રકાશ ફેલાવવાથી લોકોમાં રહેલી નકારાત્મકતા દૂર થશે અને સકારાત્મક સમાજનું નિર્માણ થશે। શિક્ષણ અને સ્વાસ્થ્ય એ માનવ જીવનના પાયાના સ્તંભો છે। મારી આ ઈચ્છા અંતર્ગત એ પણ સમાવિષ્ટ હશે કે વિશ્વના ખૂણે ખૂણે વસતા દરેક બાળકને ઉત્તમ કક્ષાનું શિક્ષણ અને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાઓ વિનામૂલ્યે મળે। અજ્ઞાનતાના કારણે જ ગરીબી અને શોષણનો જન્મ થાય છે। જો દરેક મનુષ્ય શિક્ષિત અને જાગૃત હશે, તો તે પોતાના અધિકારો અને જવાબદારીઓ સમજી શકશે। જાદુઈ લાકડીના એક સ્પર્શથી જો પૃથ્વી પરથી ભૂખમરો અને જીવલેણ રોગો નાબૂદ થઈ જાય, તો તેનાથી મોટી સફળતા બીજી કોઈ ન હોઈ શકે। કુદરતી સંસાધનોની વહેંચણી એટલી સમાન રીતે થાય કે કોઈએ ભૂખ્યા પેટે સૂવું ન પડે અને કોઈએ એક ટંકના ભોજન માટે સંઘર્ષ ન કરવો પડે। પર્યાવરણની રક્ષા એ પણ આજના સમયની તાતી જરૂરિયાત છે। જાદુઈ લાકડી પાસે હું એ પણ માંગીશ કે પૃથ્વી ફરીથી તેના અસલ અને શુદ્ધ સ્વરૂપમાં આવી જાય। પ્રદૂષણથી મુક્ત નદીઓ, ગાઢ જંગલો અને શુદ્ધ હવા ફરીથી માનવજીવનને સ્ફૂર્તિદાયક બનાવે। ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓનો જાદુઈ ઉકેલ આવી જાય અને મનુષ્ય પ્રકૃતિ સાથે તાલમેલ મિલાવીને જીવતા શીખી જાય। પર્યાવરણનું સંતુલન જળવાઈ રહેશે તો જ આવનારી પેઢી સુરક્ષિત રહી શકશે। પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે પણ મનુષ્યનો અભિગમ દયાળુ બને, જેથી દરેક જીવ નિર્ભયતાથી આ પૃથ્વી પર વિચરી શકે। વધુમાં, સામાજિક સ્તરે પ્રવર્તતા ભેદભાવો જેવા કે જ્ઞાતિ, જાતિ, ધર્મ કે રંગના આધારે થતા અન્યાયનો કાયમી અંત આવે તેવી મારી ઈચ્છા રહેશે। જાદુઈ લાકડી એવા વિચારોનું સિંચન કરે કે જેથી લોકો બાહ્ય દેખાવ કે માન્યતાઓને બદલે માનવતાના મૂલ્યોને પ્રાધાન્ય આપે। જ્યારે દુનિયામાં સરહદોના વિવાદો શાંત થઈ જશે અને શસ્ત્રો પાછળ ખર્ચાતા અબજો રૂપિયા ગરીબી નિર્મૂલન અને સંશોધન પાછળ વપરાશે, ત્યારે જ ખરા અર્થમાં વિકાસ થયો ગણાશે। માનસિક શાંતિ અને આંતરિક સંતોષ દરેક વ્યક્તિના જીવનનો હિસ્સો બને, જેથી તણાવ અને હતાશાના કારણે થતા આત્મહત્યા જેવા બનાવો અટકે। અંતમાં, જાદુઈ લાકડી પાસેની આ પહેલી ઈચ્છા એક આદર્શ સમાજની કલ્પના છે। જોકે આપણે જાણીએ છીએ કે વાસ્તવિક જીવનમાં આવી કોઈ જાદુઈ લાકડી હોતી નથી, પરંતુ આ કલ્પના આપણને પ્રેરણા આપે છે કે આપણે આપણા પ્રયત્નો દ્વારા પણ આ દિશામાં ડગ માંડી શકીએ છીએ। શિક્ષણ, કરુણા, સમાનતા અને પર્યાવરણ જાળવણી એવા ક્ષેત્રો છે જ્યાં માનવી પોતે જ પોતાની મહેનતથી જાદુ કરી શકે છે। મારી ઈચ્છા એ જ રહેશે કે લોકોમાં રહેલી આંતરિક શક્તિ જાગૃત થાય અને તેઓ પોતે જ આ વિશ્વને રહેવા માટે એક સુંદર સ્થાન બનાવે। જો હૃદયમાં પરિવર્તન આવશે, તો બાહ્ય દુનિયા આપોઆપ બદલાઈ જશે। આ જ સૌથી મોટી જાદુઈ શક્તિ છે જે આપણી અંદર જ છુપાયેલી છે।